ફ્રન્ટ સાઈડથી ગાડીને જોતા લખેલું દેખાય છે મેયર આરએમસી, પણ તેની બેક સાઈડ પર જોશો તો દેખાશે સુકાયેલા કપડાં. આ દ્રશ્ય છે પ્રયાગરાજ મહાકુંભનો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નૈનાબેન ભેડડિયાની સરકારી ગાડી પર મહિલાઓના કપડાં સુકાતા હોય તેવા કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ મામલે હવે વિવાદ શરૂ થયો છે. તે વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે મેયરની ગાડી પર કપડાં સુકાવા જોઈએ નહીં. આ તદ્દન ગેરવ્યાજબી વાત છે. મામલાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે રાજકોટના મેયર મહાનગરપાલિકા કમિશનરની મંજૂરી લઈને સરકારી ગાડી લઈને ગુજરાત બહાર ગયા છે. તેઓ મંજૂરી લઈને પ્રયાગરાજ પહોંચ્યા છે, જેનું સ્ટેન્ડિંગમાં ઠરાવ છે તે મુજબ ભાડું પણ ચૂકવવાનું રહેશે. મંજૂરી સાથે જતા પ્રવાસનો ખર્ચ મેયરને ખુદ આપવો પડશે. જાણીને ચોંકી ઉઠશો કે એ પણ પ્રતિ કિલોમીટર માત્ર 2 જ રૂપિયા. જોકે આ ફોટો વાયરલ થતા લોકમુખે એક જ ચર્ચા છે કે શું મેયર પ્રજાના રૂપિયાથી ભક્તિ કરી રહ્યા છે? આ મામલે મિત્રો તમે શું કહેશો? કોમેન્ટ કરો.